ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો। ભાવનગર 24 ઓગસ્ટ રવિવારના રોજ ભાવનગર સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા ગુર્જર સુથાર પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સુરેન્દ્રનગરથી પ્રમુખ શ્રી બાબુભાઈ અને તેમની કમિટીના સભ્યો તેમજ વિરમગામથી પ્રમુખ શ્રી રસિકભાઈ જાદવાણી અને તેમની કમિટી ખાસ ઉપસ્થિત રહી હતી। ભાવનગરના અગ્રણીઓ શ્રી નરેન્દ્રભાઈ ગજ્જર, હરેશભાઈ કલસારા, મનહરભાઈ કનોજિયા, ચંદુભાઈ સચણિયા, વિજયભાઈ કનોજિયા, ધનજીભાઈ ગંગાજળિયા, જયેશભાઈ આહલપરા અને મનસુખભાઈ ધારૈયા પણ હાજર રહ્યા હતા। આ ઉપરાંત ભાવનગરના પીઆઈ ભાગ્યેશ્વરીબા ઝાલા પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ભાવનગરના પ્રમુખ શ્રી અતુલભાઈ જાદવાણીએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું। ત્યારબાદ મહાનુભાવો અને ભાવનગરની સમિતિના સભ્યો દ્વારા ગુર્જર સુથાર પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સૌએ સાથે મળીને અલ્પાહાર લીધો અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ જાદવાણીએ કર્યું હતું। આ કાર્યક્રમ સમાજના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે। અમુક શ્રી અતુલભાઈ જાદવાણી આપણી કમિટી જે એમને આયોજન કર્યું અને મહેમાનોને ગામના માણસોને બોલાવ્યા એ ખૂબ જ આપણી કમિટી તથા પ્રમુખ શ્રીને અભિનંદન। બીજું કે આજના યુગમાં ભણતર એ ખૂબ અગત્યની વસ્તુ છે। હવે આપણે એક કહેવત છે કે જીવનરૂપી બાગમાં ભણતર એ સુગંધી ફૂલ છે, એ ફૂલ ન લેવું એ મોટી ભૂલ છે અને જે ફૂલનો મશગુલ છે એની જિંદગી પણ ધૂળ છે। તેમને વિનંતી કરો કે તેઓ આજના પ્રસંગે આપણે જઈ શકો કે શ્રી રસિકભાઈ
અને જે ઉજ્જવળ ભવિષ્યના બાળકો છે એને બધાનું સ્વાગત કરું. આમ તો મારા હિસાબે એવું કે બાળકો તો હોશિયાર છે જ ને, એનું તો આપણે ઇનામ આપીને સ્વાગત કરીએ છીએ. પણ એના પેરેન્ટ્સ છે, મધર ફાધર એની ખૂબ માન્યા છે મારા હિસાબે. કેમ કે એ લોકો 5 વાગે જાગી જાય, 4:30 જાગી જાય, 6 વાગ્યાની બસ હોય, તૈયાર થવાનું એટલી મહેનત કરી છે. ત્યારે બાળક જઈને 55% આવે છે એમનો નથી આવતો. તો સાથે સાથે આપણે એના પેરેન્ટ્સને પણ આપણે વિચારવા જોઈએ, બતાવવા જોઈએ. અને જેને આપણે તમે વિશ્વકર્મા દાદાના પુત્ર છો, વિશ્વકર્મા દાદાની આપણી પર અસીમ કૃપા કહેવાય. આપણા લોહીની અંદર સંસ્કાર છે એવા કે ભાઈ આપણે જે કરવું હોય એ કરી શકીએ. મકાન, બંગલો અને કોઈ પણ બનાવવો તો બનાવી શકીએ છીએ. હવે મને એવું લાગે છે કે આપણે મા બાપ પાસે કંઈ માંગીએ ને તો આપણે કદાચ જરૂર મળવું મળે, પણ આપણે આપણા દાદા પાસે કંઈ હોય ને તો એ બીજે દિવસે મળી જતું હોય છે. એમ આપણા ઈષ્ટદેવ છે ને એ વિશ્વકર્મા દાદા છે. અને દાદા પાસે કોઈ હોય ને એ દીકરાને તો તરત આપી દે, ભાઈ આ તો અમને તરત કરી દે એવું છે. આપણા ઈષ્ટદેવ વિશ્વકર્મા દાદા છે. એટલે આપણે જો કોઈની જરૂરત નથી હોય કે ભાઈ આપણે દાદા પાસે જ માંગવાનું છે, બીજા પાસે માંગવાની જરૂર જ નથી. અને હવે આ બધા છોકરાઓને આપણે ગુજરાતી આપણું વધારી, પણ હું તો એવું વિચારું છું કે આની પછી આ બધા બાળકો છે એ કોઈ IAS અધિકારી બને, IPS અધિકારી બને, કલેક્ટર બને, કોઈ સારી પોસ્ટ પર જાય અને એવી મારી શુભેચ્છાઓ છે. શા માટે? કારણ કે પહેલેથી જ એના ઘરનું વાતાવરણ, બાળકનું વાતાવરણ, એની મહેનત અને ખાસ તો એનું જે સાયકોલોજીકલ જે એને ખ્યાલ આવી ગયો કે બાળકને કઈ રીતે ભણાવવું. એટલું વાંચ કરવાથી આ એક બધું આવડે નથી જતું. જેમ કે આપણે કારીગર બધા મહેનત કરીએ છીએ, ઘણા વધારે આવક મેળવે છે, ઘણા ઓછી આવક મેળવે છે. આ મહેનત તો બધા કરે છે, એમ અભ્યાસ કરવામાં બધા બાળક મહેનત કરે છે, પણ ઘણા બાળકો વધારે ગ્રહણ કરે છે, ઘણા ઓછું ગ્રહણ કરે છે. શા માટે? કારણ કે એ બાળકની રસ રુચિ ઉપર આધાર છે. બાળક જ્યારે એમ કહેતો હોય કે મને ગણિત નથી આવડતું, તો એના પોઈન્ટમાં જવું પડે કે એટલું ગણિત એને અઘરું ક્યારે લાગે છે, શા માટે લાગે છે. એમાંથી કોઈ શિક્ષક દાખલો ગણાવતા હોય પછી વિદ્યાર્થી આપણી પાસે આવે કે આ દાખલો મને અઘરો પડે છે, પણ બાળકને દાખલાના પહેલો પોઈન્ટ આવડે છે, બીજો પોઈન્ટ આવડે છે, પણ બીજા પોઈન્ટે અટકી જાય છે. શા માટે અટકી જાય છે? કારણ કે બીજો પોઈન્ટ આવડતો નથી, તો એ પોઈન્ટ એને સોલ્વ કરી નાખે એટલે તરત આનંદ આવી જાય છે. પછી કે મને દાખલો આવડી ગયો. આપણે મોટરસાઇકલ જતા હોઈએ, ગાડી બગડે તો ગાડીમાં આપણે ભાગ કરીને નથી આવતા, કારણ ગોતીએ છીએ કયા કારણથી ગાડી બગડી, કયા પોઈન્ટે ગાડી અટકી ગઈ. અટકતો હોય એ પોઈન્ટ તમારે લેવાનો રહેશે. અત્યારે હાઈસ્કૂલની પરીક્ષાઓ ચાલે છે, ગવર્નમેન્ટ સ્કૂલની, ખાનગી સ્કૂલની પૂરી થઈ ગઈ છે ઘણાની, પણ ગવર્નમેન્ટ સ્કૂલની પરીક્ષાઓ આવે છે. પછી વિદ્યાર્થી શાળાએથી 25 માર્ચની તર પરીક્ષાઓ ચાલે છે. પરીક્ષાઓ જઈને ઘરે આવશે ને એટલે મા બાપ પૂછે તને કેટલું આવ્યું છે. ભલે વધારે આવડે તો ના નહીં, પણ બાળક આને જાણવું જોઈએ. એટલા માટે થઈને બાળક આને પોઝિટિવ આપણે રહેવું જોઈએ. શ્રી ભાવેશભાઈ કમલજીયા ધોરણ 2 અહીં આવશે. શ્રી ભાવેશભાઈ કમલજીયા. હા ભાઈ પ્રવીણભાઈ શ્રી ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર પ્રવીણભાઈ. ધોરણ 5 ના વિદ્યાર્થીઓને ઇનામ આપશે પ્રવીણભાઈ ગોસાણીયા હતા. પ્રવીણભાઈ ગોસાણીયાને વિનંતી કરું કે ધોરણ 5 ના એજ્યુકેશન એક ટોનિક છે કે જે તમને એમ્પાવર કરે છે.
એ ટકાવારી કઈ મહત્વની વસ્તુ છે જ નહીં ત્યારે. એટલે આ મારી વાત ખાસ કરીને એ બાબતો માટે છે કે જેને ઇનામ નથી મળતું. આ ઇનામો મેળવવા કરતાં પણ તમે તમારી સ્કૂલ દરમિયાન જે સારા સંસ્કારો, સારું એજ્યુકેશન, બુકિંગ નોલેજ તો ઠીક છે, તો બધા મેળવી જ લેશે સમયસર. અત્યારે જો એક વ્યક્તિને 94,000 મારા ખ્યાલથી સાચી છું તો અમારે કદાચ 1.5 વર્ષના ટકા એ થાય. મારે આખા એજ્યુકેશનમાં મને ક્યારે 70% ક્યારે નથી આવ્યા. એટલે પર્સન્ટેજ ડઝન્ટ મેટર. હા, પણ બહુ સારી વાત છે કે તમને એટલા સારા પર્સન્ટેજ મળ્યા, પણ જેને નથી મળ્યા એને ગભરાયા વગર પોતાની મહેનત ચાલુ રાખવાની છે. કે એજ્યુકેશન એક બહુ જ બ્રોડ સબ્જેક્ટ છે અને પર્સન્ટેજમાં માપી શકવું જ કદાચ બહુ અઘરું છે, છતાં પોતાના પ્રયત્નો કરીને એને માપતા હોય છે. તો બીજી એક વાત કરીશ ને તો એક હુનર. હું આ સમાજથી ઇમ્પ્રેસ એટલી બધી છું ને કે એક જગ્યા જે રહેવા લાયક નથી એને એટલી સુંદર કલાકૃતિ કરી અને એ જગ્યાને રહેવા લાયક કરી આપે ને તો એક આપણો સમાજ છે. મને હું બહુ ખુશ છું. દાદાને હું જ્યારે આમાં ઘરમાં કેવી રીતે કરું, દાદા આમાં કેમ આગળ વધું, આમાં કેમ આગળ વધું. એટલે જે હુનર છે ને એ સૌથી મોટી વસ્તુ છે. અને તમે લોકો ખરેખર વિશ્વકર્મા દાદાના થેન્કફુલ અને આભાર પ્રગટ કરવો જોઈએ કે તમને આવા સરસ મજાના હુનરથી બિરાજ્યા. એટલે એક બહુ જ મોટી વસ્તુ તમારી પાસે છે એને તમે લોકો ઓળખતા જશો. હું તો પણ કહેવા વાળી છું અમને, પણ એક બહુ સારી વસ્તુ છે તમારા લોકો જોડે, તેને હું કોંગ્રેચ્યુલેટ કરીશ. અને આજે પણ મારે તબિયતના કારણે બસ એટલું જ લક જેને ઇનામ નથી મળ્યું એને, અને કોંગ્રેચ્યુલેશન તેને ઇનામ મળ્યું છે.